કોલકાતા ખાતે આરજીકર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટરની સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાએ સમગ્ર દેશને ઝકઝોરી મૂક્યો હતો, જેના વિરોધમાં સમગ્ર દેશ રસ્તા પર ઉતરી આવ્યો છે। આ મામલો હજી પણ શાંત થયો નથી। ઘટના બાદ દેશમાં ડૉક્ટરોની સલામતી બાબતે પણ અનેક સવાલો ઊભા થયા છે, જેને પગલે દેશભરના ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા। ત્યારે હોસ્પિટલોએ ડૉક્ટરોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે બાબતે દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણ CHC કેમ્પસમાં તબીબી સ્ટાફ સાથે એક માર્ગદર્શક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વિભાગ દ્વારા બેઠકમાં ઉપસ્થિત ડૉક્ટર સ્ટાફને તેમની સુરક્ષા અને સલામતી બાબતે કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। ડૉક્ટર સ્ટાફ સુરક્ષિત વાતાવરણમાં પોતાની ફરજ નિભાવી શકે એ માટે કયા પગલાં લેવા અને અસલામતીના સંજોગોમાં કોનો સંપર્ક સાધવો જેવી બાબતો અંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજે અમારા અહીંયા આપણા દેશમાં જે માહોલ છે, જે ડરનો માહોલ ફેલાયેલો છે કોલકાતા કેસના રિગાર્ડિંગ, તો દમણના પોલીસનો હું બહુ આભાર માનું છું। એ લોકો અહીંયા આવ્યા, એક અમારા CHC કેમ્પસમાં હોસ્પિટલના સ્ટાફ સાથે એક સેશન લીધું અને અમને ગાઈડ કર્યા અને અમે અમારી ડ્યુટી પર સેફલી વર્ક કરી શકીએ એ પ્રમાણે અમારે કેવી રીતે કેરફુલ રહેવાનું અને કયા 112 પર કોલ કરીને અમે એમને ગમે ત્યારે હેલ્પ માટે બોલાવી શકીએ છીએ અને એ લોકો વિધિન 4 મિનિટ્સ અમને અમારી પાસે અમારી હેલ્પમાં આવી જશે। હું એમને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની આભારી છું કે એ લોકો આજે અમારી માટે ટાઈમ કાઢ્યો અને અમને આવીને ગાઈડન્સ આપી। વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર 48 પર આજે રખડતા ઢોરો વચ્ચે લડાઈ ચાલતી હોય તે દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રખડતા ઢોરે અડફેટમાં લેતા હાઈવેના રોડ ઉપર બાઇક સવાર બંને યુવાનો પટકાતા પાછળથી આવતી ટ્રક એક યુવાન ઉપર ચડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટના બનતાં જ આજુબાજુના દુકાનદારો અને હોટલ સંચાલકો તેમજ વાહન ચાલકો દોડી ગયા હતા। રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે। આ રખડતા ઢોરોને પકડવા માટે રજૂઆતો કરવા તેમ છતાં આજ દિન સુધી આ ઢોરો પકડવામાં આવ્યા નથી। ત્યારે આજરોજ વલસાડના પારનેરા ગામથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા રામદેવ ધાબા સામે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 પર બપોરે બાઇક નંબર GJ15ED 7450 ને લઈને તુષાર રાઠોડ નામનો યુવાન હાઈવે પરથી તેના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન હાઈવે પર રખડતા ઢોરો લડતા હાઈવે ઉપર રોડ પર ધસી જતા બાઇક ચાલક યુવાન તુષાર રાઠોડ અને તેના મિત્રને રખડતા ઢોરોએ બંનેને હાઈવે ઉપર રોડ પર ફેંકી દેતા પાછળથી આવતી ટ્રક નંબર GJ12Z2934 ટ્રક તુષાર રાઠોડ ઉપર ફરી વળતાં જ તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને તેમની બાઇક ટ્રક નીચે દબાઈ ગઈ હતી, જ્યારે ગોવિંદ પ્રજાપતિ નામના યુવાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। જોકે ઘટનાની જાણ થતાં આજુબાજુના દુકાનદારો, રાહદારીઓ અને વાહન ચાલકો દોડી ગયા હતા। હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ પણ દોડી જઈ ટ્રકને સાઈડે કરાવી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો। આ અકસ્માતમાં મોતને ભેટેલા તુષાર રાઠોડને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યો હતો। યુવકનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ બાદ રોડની હાલત ખરાબ, સામાન્ય લોકો ખરાબ રસ્તાથી ત્રાહિમામ। દાદરાનગર હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદના કારણે પહેલાંથી ખરાબ રસ્તાની હાલત વધુ ખરાબ થતાં દાદરાનગર હવેલીની જનતાને દાઝ્યા ઉપર ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દાદરાનગર હવેલી કલેક્ટરને મળીને ખરાબ રસ્તા અંગે રજૂઆત કરીને સમસ્યા દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ આ દિશામાં કોઈ ઠોસ કામ થયું નથી। વિપક્ષ નેતા પ્રભુ ટોકિયાએ પણ અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ એ બાદ તેઓ પણ કશે દેખાયા નથી। થોડા સમય પહેલાં દાદરાનગર હવેલીના એક કાર્યક્રમમાં આવેલ
સુપ્રીમ કોર્ટના જજે પણ દાદરાનગર હવેલીના રસ્તા વિશે ટકોર કરી હતી કે અહીં અમારા ડ્રાઈવરને ખાડામાં રસ્તો શોધવો પડ્યો હતો. દાદરાનગર હવેલીના નગરપાલિકા વિસ્તારમાં આંતરિક રસ્તા હોય કે રિંગ રોડ હોય કે પછી સામરવરણીથી રખોલી જતો રસ્તો હોય, દાદરાનગર હવેલીના બધા જ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. વાહન ચાલકોને રસ્તા ઉપર વાહનો ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. એક વાહન ચાલકે જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓના કારણે વાહનનું મેન્ટેનન્સ વધી ગયું છે અને સાથે સાથે કમરનો દુખાવો પણ શરૂ થઈ ગયો છે. આમ સામાન્ય લોકો ખરાબ રસ્તાથી ત્રાસી ગયા છે, છતાં પણ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટનું પાણી પણ હલતું દેખાઈ રહ્યું નથી. ત્યારે સામાન્ય જનતાને આ સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે એ હવે જોવું રહ્યું. ધરમપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય 60 વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિથી જોડાયા. કહેવાય છે કે લગ્ન કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. વૃદ્ધાવસ્થામાં પણ પુનઃ લગ્ન અને પ્રેમ લગ્નના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે હાલ જ ગુજરાત રાજ્યના એક પૂર્વ ધારાસભ્યએ 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસી એવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ 60 વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. ઈશ્વરભાઈ પટેલે વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં વાંસદાની કોર્ટમાં કોર્ટ મેરેજ કરી અને વાંસદાના રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલાં ધરમપુરમાં અને આસપાસના વિસ્તારમાં આદિવાસી સમાજના જાણીતો ચહેરો હતો. તેઓ ધરમપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. જો કે ત્યારબાદ 2017માં ભાજપના અરવિંદ પટેલ સામે હાર બાદ તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયા હતા. આથી તેઓ આદિવાસી વિસ્તારમાં જાણીતું નામ છે. હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારે ધર્મપત્નીનું દેહાંત થવાથી એકલવાયુ જીવન જીવતો હતો. ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી. મિત્ર વર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો, ફરી લગ્ન કરી લો. તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા, કોઈ આવ્યું ગયું ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે. યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે, પણ 50 વર્ષ પછીની જીવનમાં એકલવાયુ જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એના નાતે મારા મિત્ર વર્તુળમાં પણ ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં અટગામ કોલવાડના ઓપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે. મહારાષ્ટ્રના પાલઘરમાં મોદી મુલાકાતે આવતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે વાહનો માટે રાત્રે 8 વાગ્યા સુધી પ્રતિબંધ મુકાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ મહારાષ્ટ્રના પાલઘરનો પ્રવાસ હોય. પ્રવાસને લઈ અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે વાહનો માટે આજે રાત્રે 8 વાગ્યા સુધી પ્રવેશ બંધ રાખવા માટેનું જાહેર કરાતા કેટલાક ભારે વાહનોને હોટેલના પાર્કિંગમાં પાર્ક કરાવવામાં આવ્યા છે, તો કેટલાક વાહનોની બંને હાઈવે અવરજવર થતાં બંને હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા વલસાડ હાઈવે પર ટ્રાફિક જામ ના થાય તે માટે ટ્રાફિક પોલીસ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના પાલઘરના પ્રવાસે જનાર હોવાથી ગઈકાલે પાલઘર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા ભારે વાહન ચાલકો માટે આજે રાત્રે 8 વાગ્યા સુધી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લા નેશનલ હાઈવે ઉપર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવી હતી.
જો કે નેશનલ હાઈવે પરથી દોડતા ભારે વાહનોને હાઈવે પર આવેલી હોટેલોના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમદાવાદથી મુંબઈ જતા વાહનોને પોલીસે અલગ અલગ જગ્યાએ અટકાવી દીધા હતા. જો કે મુંબઈ કે અમદાવાદ બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના પાલઘર ખાતેના પ્રોગ્રામને લઈને ભારે વાહનોની પ્રવેશબંધીને લઈને વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાતા સુરતથી લઈને વલસાડ ડેપો સુધીની જીએસટી બસોની 40થી 50 જેટલી ટ્રીપો પર અસર થવા પામી છે. ભરૂચ, અંકલેશ્વર, સુરતથી મોટા રૂટની જે બસો વાપી અને સેલવાસ જાય છે તે બસોની ટ્રીપોને આ અસર થતાં વલસાડ ડેપો દ્વારા એ રૂટની ટ્રીપોને ડાયવર્ટ કરી નાના પોંડા ધરમપુર થઈ મોકલાવવામાં આવી હતી, જેને લઈને મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા. વલસાડ ડેપોમાં તેમજ અધવચ્ચેથી રસ્તામાંથી એસટી બસ મારફતે મુસાફરી કરતા મુસાફરો અટવાયા. જો કે વલસાડ એસટી ડેપો વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો કાઢી મોટાભાગની બસોને ડાયવર્ટ કરી વાપી સેલવા સુધી મોકલવામાં આવેલ છે. આજ રોજ પાલઘર ખાતે માન્ય પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામ અંતર્ગત જે હાઈવે પર જે મોટા હેવી વ્હીકલ્સ છે એ લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેના કારણે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક સંદેશો આવેલો છે. એમાં તમામ વાહનો જે હેવી વ્હીકલ્સ છે હાઈવે પર બંધ કરવામાં આવે છે, જેના લીધે વલસાડ ડેપો તેમજ સુરત કે નવસારી તરફથી આવતી ઘણી બધી ટ્રીપોનો અસર થવા પામેલ છે, જેને ખાસ કરીને શરૂઆતમાં આપણે અતુલ ચણવાઈ બ્રિજ છે ત્યાં સુધી ટૂંકવામાં આવેલ હતી અને મધુબન કે વાપી તરફ જતી કે નાનાપોંડા તરફ જતી એ ટ્રીપોને અમે વાયા ધરમપુર થઈને નાનાપોંડા મોકલેલી છે કે જેના લીધે મુસાફરોને અગવડતા ના ઊભી થાય. તેમજ દૂરથી જે અંકલેશ્વર, સુરત તરફથી જે ટ્રીપો આવે છે એ વાપી કે સેલવાસ તરફની એમને આપણે વલસાડ ડેપો ખાતે ટૂંકાવી છે અને એમના મુસાફરોને વાયા ધરમપુર મારફતે નાનાપોંડા સુધી સર્વિસ અમને આપી છે. અને જે આ બધી જે અતુલ વિદ્યાલય છે, વલ્લભ આશ્રમ છે, એ સ્કૂલનો જે ટાઈમ હતો એ લોકોને છોકરાઓને થોડી તકલીફ પડવા પામી છે, પણ એ લોકોને મારા દ્વારા અગાઉથી સ્કૂલના મેનેજમેન્ટે કોલ દ્વારા જાણ કરવામાં આવેલ હતી, જેના લીધે એ લોકો દ્વારા પર્સનલ વ્યવસ્થા કરી પોતપોતાના બાળકોને એ લોકો પોતાના ઘરે લઈ ગયેલા હતા. 8 વાગ્યા સુધીનું છે એમાં લગભગ 40થી 45 ટ્રીપોને અસર થશે. ઉપરથી આવતી ટ્રીપો એમાં બી થોડું પ્રોબ્લેમ્સ થશે એ શક્યતા છે, પણ છતાં અત્યારે હાલમાં જે મુસાફર જનતાને ખ્યાલ આવી ગયો છે એટલે મુસાફરી અહીં ધરમપુર કે સેલવાસ તરફ જતા મુસાફરો અહીંયા પર્સનલ વાહનોમાં કે પછી જે 4 વ્હીલર વાહનોમાં પ્રવાસ કરી રહ્યા છે. એટલે ડેપોમાં હાલમાં જે ક્રાઉડ શરૂઆતમાં થયું 12 વાગે 1 વાગે એ હાલમાં નથી. વાપીના ડુંગરા વિસ્તારમાં વાપી સેલવાસ રોડ પર આવેલ MS ફર્નિચર નામના બાંબુના ગોડાઉનમાં શુક્રવારે બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર 4 સર્વે નંબર 31માં કાર્યરત MS ફર્નિચર નામના બાંબુના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળાઓએ વધુને વધુ પ્રસરી રહી હોવાનું જણાતાં જ સેલવાસ ફાયર અને અન્ય ફાયરને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. 3થી વધુ ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા 1 કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે વિકરાળ આગની જ્વાળાએ બાંબુના ગોડાઉનમાં રહેલા મોટાભાગના બાંબુના સ્ટોકને રાખમાં ફેરવી નાખ્યા હતા, તેમજ નજીકમાં આવેલ એશિયન ટિમ્બરમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આગની વિકરાળ જ્વાળા અને આકાશમાં ઉઠતા ધુમાડાના ગોટે ગોટાએ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન કર્યો હતો, તેમજ આગને કારણે વાપી સેલવાસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. વાહનોને બીજી લેન પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જો કે અગમ્ય કારણોસર લાગેલી આગની ઘટનામાં ગોડાઉન માલિકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જાનહાનિ ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. વાપી નજીક આવેલ કોચરવા ગામે કુંભાર ફળિયામાં નિર્માણ પામેલ તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તારીખ 29 અને 30 ઓગસ્ટ એમ 2 દિવસ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના ગોર મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન પૂજા, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ બાદ પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના લોકો પર હંમેશા શિવની કૃપા વરસતી રહે અને ગામ લોકોને પુણ્ય કમાવાનો લહાવો મળે
એ ધ્યાને રાખી વિશેષ આયોજન સાથે અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનામાં લઘુરુદ્ર અને પાર્થિવ શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ છે. શિવને ભૂમિતત્વ કહેવાયા છે, એટલે એનું પુણ્ય દરેક ગામવાસીઓને મળતું રહે એ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પૂજા, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં ભાગ લીધા બાદ ભક્તિભાવપૂર્વક પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગના વિસર્જનમાં જોડાઈ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કર્યું હતું. ભગવાન વસ્ત્ર પણ એનું ધારણ કરે. શ્રી વૈશ્વરાય અર્પણ કરતા છે. શીતોદકમ એટલે કે ઠંડુ પાણી અર્પણ કરતા છે. તમે તેનો સ્વીકાર એ પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન અને 29 તારીખે અમે પૂજનનું આયોજન રાખ્યું હતું અને હમણાં જે અમે કર્મ કરી રહ્યા છે તો એ જે ખરું તે અભિષેકાત્મક લઘુરુદ્ર કરી રહ્યા છે કે જેને કારણે ગામના દરેક સભ્યને નાનાથી મોટાથી લઈને દરેકને આ શિવનો પ્રસાદ પ્રાપ્ત થાય એના માટે આ સરસ મજાનો આ લઘુરુદ્રનું આયોજન કર્યું છે. અમારા કોચરવા ગામના 7 ફળિયા છે. તે 7 ફળિયાના નાનાથી લઈને વડીલ સુધીના દરેક વ્યક્તિ જે ખરી તે આ અમારા આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થયા છે. આ જે શિવલિંગ પાર્થિવ શિવલિંગ જે કીધું છે તો એમ કીધું છે કે શિવજી જે ખરા ને તે ભૂમિ તત્વ કીધા છે. એટલે આ પાર્થિવ શિવલિંગનું આ શ્રાવણ મહિનામાં પૂજન બહુ જ એમ કીધું છે કે એનું પુણ્ય ઘણું બધું છે. હવે એક જ શિવલિંગ જો બનાવીને જે આપણે પૂજન અર્ચન કરતા હોય અને આ મહાદેવના જો 12 જ્યોતિર્લિંગનું જો આપણે પાર્થિવ સ્વરૂપમાં પૂજન કરીએ તો એનું પૂજન જે ખરું તે અકલ્પ્ય છે. એટલે ટૂંકમાં એનું કોઈ પ્રમાણ જ નથી કે સારામાં સારું પુણ્ય આ ગામવાસીઓને મળશે આ પાર્થિવ પૂજનને કારણે. માતાજીની કૃપાથી સરસ મજાનું આ પાર્થિવ શિવલિંગનું દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્થાપન પૂજન અને આ સરસ મજાનું કર્મ ગામના દરેક સભ્યના સહકારથી થઈ રહ્યું છે અને માતાજીની કૃપાથી આવા ભગીરથ કામ થતા રહે અને માનવ કલ્યાણનું થાય એવા દરેક કર્મ અમે કરવા તત્પર છીએ અને માતાજીની પ્રેરણાથી સારામાં સારા કર્મ કરીએ એવી માતાજીના ચરણમાં અપીલ છે અને એ સાથે અસ્તુ.